हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसेट में तमरा बधानुं स्वागत है। आज आपणे एक न्यू फूल बनावशुं जे तमे यूट्यूब में क्यांय पण जोयुं नहीं होय एवुं आज आपणे एक मस्त मजानुं फूल बनावी लईए। सॉरी फ्रेंड्स, आज मारी तबियत थोड़ीक सारी नथी એટલા માટે अवाज थोड़ोक एवो थई गयो छे, तेना माटे आई एम सॉरी। तो चालो आपणे फूल बनावशुं। तो एना माटे मैं एक यान लीधुं छे अने एक ग्रीन कलरनुं यान लीधुं छे। एने तमे किचनमा पण की ओली आपणे होय की होल्डर एमां पण वापरी शको छो। तो पहेला मेजिक रिंग बनावी लईए। आपणे आम मेजिक रिंग बनावी लीधी छे। हवे आपणे एमां सिंगल क्रोशिया करवाना छे। 1 2 3 4 5 આપણે 12 सिंगल क्रोशिया करवाना छे आ राउंड में। तो આપણે 12 सिंगल क्रोशिया पहला करी लेशुं। आ 5 कर्या छे मैं। 6 7 8 9 10 11 અને એક આપણે અહીંયા એક કરી લેશું 12। તો આપણે આ 12 સિંગલ ક્રોશિયા થઈ ગયા છે। હવે આપણે ક્લોઝ કરી દઈશું રાઉન્ડને। આવી રીતે ક્લોઝ કરી દીધું છે। હવે આપણે અહીંયા પહેલી જે ચેન છે એના ઉપર આપણે સ્લીપ સ્ટીચ લેશું। આપણે આવી રીતે સ્લીપ સ્ટીચ કરી છે। હવે આપણે એક ચેન કરવાની છે અને દોરો સેજ લંબાવી નાખવાનો છે। આપણે પફ સ્ટીચ કરીએ છીએ એવી રીતે પફ સ્ટીચ કરવાની છે। તો આપણે આટલો દોરો લાંબો કર્યો છે, પછી આપણે આટી લેવાની છે સૂયા ઉપર અને આની અંદરથી આપણે આવી રીતે દોરાને લઈ અને સેજ લાંબો કરી નાખવાનો છે। એવી રીતે આપણે 4 વખત કરવાનું છે। તો આપણે એકવાર કર્યું છે, આ 2 વખત, આ 3 અને આ 4। આ એક જ ચેનમાંથી આપણે આવી રીતે 4 વાર દોરાને કરવાનો છે। પછી આપણે એની અંદરથી એકી સાથે બધી લૂપને કાઢી નાખવાનું છે। પછી ઉપર આપણે એક ચેન લેવાની છે। હવે પાછું અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરશું। બીજી ચેન ઉપર પણ આપણે એવી જ રીતે રિપીટ કરવાનું છે। એકવાર આપણે કર્યું છે, 2 વાર, 3 અને આ 4। આવી જ રીતે આપણે બધામાંથી લૂપમાંથી કાઢી લેવાનું છે અને એક ચેન લેવાની છે। આજે એકવાર તમને બતાવી દઉં। અહીં એક લૂપ લીધું આપણે, આ 2 3 અને 4। હવે બધા લૂપને એકી સાથે કાઢી અને ઉપર એક ચેન કરવાની છે। આવી રીતે આપણે 12 ચેન ઉપર આવા 12 પફ બનાવી લેવાના છે। તો ચાલો આપણે બનાવી લઈએ। આપણે આવી રીતે 12 પફ થઈ ગયા છે। એક ચેન ઉપર આપણે એક પફ કર્યો હતો। હવે આપણે આ જે ઉપર ચેન લીધી છે એની ઉપર આપણે સ્લીપ સ્ટીચ કરવાની છે અને એક ચેન લઈ દોરો કટ કરી લેશું। આવી રીતે આપણે બનાવી લીધું છે। હવે આપણે એની ઉપર એક હજી ગ્રીન કલરની એડ કરી દઈશું। તો આપણે એમાં પહેલાં નોટ વાળી લેશું। આપણે નોટ વાળી લીધી છે। હવે આપણે આવી જ રીતે આની ઉપરથી આપણે જ્યાં પૂરું કર્યું છે ત્યાંથી જ આપણે આને શરૂ કરી દઈશું। પહેલાં આપણે એક સિંગલ ક્રોશિયા કરી લેવાનું છે, પછી એક ચેન લેવાની છે। હવે આપણે સ્લીપ સ્ટીચ કરવાની છે। આવી રીતે આ સ્લીપ સ્ટીચ કરી છે, પછી આપણે એક ચેન લેવાની છે। વળી પાછી આપણે આ બીજી ચેનમાં જવાનું છે, એમાં પણ આપણે સ્લીપ સ્ટીચ કરવાની છે ને એક ચેન લેવાની છે।
બધી ચેન ઉપરથી આપણે આવી જ રીતે કરતું જવાનું છે. જેટલી ચેન છે એની ઉપર આપણે બધી ચેન ઉપર સ્લીપ સ્ટીચ કરવાની છે અને એક ચેન લેવાની છે. સરસ મજાની ડિઝાઇન બનીને તૈયાર થશે આપણે ફૂલની. આવી રીતે ડિઝાઇન આવશે. જો ખૂબ સરસ લાગે છે. બધી ચેન ઉપરથી આપણે એવી રીતે બનાવી લેશું. તમને મારા વિડીયો કેવા લાગે છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તમારે કંઈ આગળ બીજું કંઈ શીખવું હોય તો એના માટે પણ તમે મને કોમેન્ટ કરી શકો છો. આપણે બધી વસ્તુ શીખવાડીશું એક એક વિડીયોઝમાં. હવે આમાં તમારે જો કિચન માટે બનાવવું હોય તો તમે અહીંયાથી 20 ચેન લઈ અને પછી અહીંયા એને સ્લીપ સ્ટીચ કરી શકો છો. એના માટે તમારી દોરી બની જશે. હું તમને એકવાર કરીને બતાવી દઉં. મારે ફૂલ માટે બનાવવું છે એટલે હું આ દોરાને આપણે થોડોક ટાઈટ કરી લેશું એટલે રાઉન્ડ થોડું નાનું થઈ જશે. હોલનો વધારે દેખાય એટલા માટે હું તમને ખાલી એક ડેમો કરીને બતાવી દઉં કે જો તમારે કિચન માટે આ ફૂલને બનાવવું હોય તો તમે કેવી રીતે બનાવી શકો છો. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 આ 20 ચેન લઈ અને તમારે આવી રીતે અહીંયા આ જે ચેન છે એમાં તમે સ્લીપ સ્ટીચ કરી અને અહીંયા પછી આપણે આવી રીતે એક ચેન કરશું અને આવી રીતે આપણે બનીને તૈયાર થઈ જશે. કિચન માટે પણ તમે અહીંયા કિચન લગાવી શકો છો. તમારું સ્કૂટીનું હોય કે ઘરની ચાવી હોય એ પણ તમે આની અંદર લગાવી શકો છો. તો મેં ફૂલ માટે બનાવ્યું છે એટલે હું આ ચેન કાઢી નાખું છું. આ તો તમને ડેમો બતાવતી હતી કે આવી રીતે તમે કરી શકો છો. એમાં આપણે ફૂલ પૂરું કરી લેશું. આપણે અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું. એક ચેન લઈ અને દોરો કટ કરી લેશું. આપણે દોરા બધા એડજસ્ટ કરી લેવાના છે. પછી ફેરવી અને બધાને એડજસ્ટ કરી લેશું આવી રીતે. તો તમને કહેજો ફૂલ કેવું લાગ્યું છે. આની ઉપર આપણે મોતી લગાવી દઈશું તો પણ બહુ જ સુંદર લાગશે. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.